સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત જમનાબા વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, श्री कौशिक भाई वेकरिया, श्री कमलेश भाई पटेल, सांसद श्री मुकेश भाई दलाल, श्री भरत भाई सुतरिया, श्री मितेश भाई पटेल, श्री गोविंद भाई धाड़किया, नायब स्पीकर श्री पूर्णेश भाई मोदी, सौराष्ट्र पटेल सेवा समाजना प्रमुख श्री कांजी भाई भालाड़ा, तमाम ट्रस्टीगण, मारा सौ साथी धारासभ्य श्री भाजप सौराष्ट्र जोनना महामंत्री श्री प्रशांत भाई कोराट, सूरत भाजप शहर प्रमुख श्री परेश भाई पटेल, प्रदेश महिला मोर्चा प्रमुख श्रीमती अंजुबेन वेकरिया, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। पटेल नो कार्यक्रम होय એટલે આપણને ખબર પડી જાય કે આ પટેલનો કાર્યક્રમ છે। કારણ કે હંમેશા આપવા ટેવાયેલો સમાજ છે। જેટલું બને એટલું આપ કરવાનું એ પટેલ સમાજ। એમાં એકલા પૈસા આવતા નથી, એટલે જેને જે મદદ થાય એ કર્યા જ કરે। તમે જુઓ, આજે પૈસા છે ત્યારની વાત નથી, પૈસા નહોતા તારે આપે, પાછળ ચિંતા ઘરની ના કરે, પણ કોઈક આવ્યું હોય આમ બખડ્યું ભરીને આપી દે, કેટલું ગયું કેટલું નહીં, કોઈ દાડો ચિંતા નથી કરી। અને એટલે જ આજે આપણો આ સમાજ આ શહેરે પહોંચ્યો છે। અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। આ મહિનો એ માત્ર કેલેન્ડરનો એક અધિક માસ નથી, પરંતુ તેને ભગવાન વિષ્ણુનું પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે। આ માસમાં કરેલું દરેક સત્કાર્ય, દાન, સેવા, સમર્પણ અન્ય કોઈ પણ માસ કરતા લાખો ગણું વધારે ફળ આપતું હોવાની આપણા ત્યાં માન્યતા છે। આવા પવિત્ર મહિનામાં જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન, પુસ્તકાલય, શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ, અતિથિ ભવનનું લોકાર્પણ કરીને ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું કાર્ય કર્યું છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપણને આપ્યો છે। આજે અહીંયાથી હમણાં કહેતા હતા એ પ્રમાણે અમારી મુખ્યમંત્રી તરીકેની શરૂઆત, અને શરૂઆત જ માન્ય વડાપ્રધાનશ્રીએ આનું ખાતમુહૂર્ત કર્યું હતું, અને એ ખાતમુહૂર્તનું આજે લોકાર્પણ કરવાનો પણ મારા ભાગે હાથમાં આવ્યું છે, ત્યારે હું પણ મારી જાતને ગૌરવતા અનુભવું છું। સૌ સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગવું દ્રષ્ટાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂરું પાડી રહ્યું છે। પથ્થરને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો। ઉદ્યોગ, ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યો છે। આ સમાજની સેવા પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની છે। શિક્ષણ, આરોગ્ય સેવા, સમાજ હિતના કામો, ધર્મ કાર્યો, સેવા યજ્ઞો દરેક ક્ષેત્રમાં આજે પટેલ સમાજ સૌ માટે, સૌ સાથે, સૌ થકીના મંત્રથી સેવારત છે। આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે, કોઈ પણ સમાજ જ્યારે એક બનીને, નેક બનીને, સંગઠિત બની એકબીજાના સહારે ખભે ખભો મિલાવી આગળ વધે ત્યારે રાષ્ટ્ર નિર્માણનું
એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. આપણે સૌ સખાવતી અને સેવા પ્રવૃત્તિઓને સામાજિક સમરસતા અને એકતાના મંત્ર સાથે આગળ ધપાવી રહ્યા છે. સુરત આજે વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. તેમાં પાટીદાર બંધુઓનું મોટું યોગદાન છે. માત્ર ડાયમંડ જ નહીં, ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રમાં પણ સૌ અગ્રેસર બન્યા છે. મહેનત, પુરુષાર્થ અને પરિશ્રમથી આજે તમે સૌએ સુરતને વૈશ્વિક વેપારનું કેન્દ્ર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને સામાજિક વિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવી છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સમગ્ર પટેલ સમાજની વિવિધ સંસ્થાઓએ સમૂહ લગ્નો, શહીદો માટે દાન, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને કાઉન્સિલિંગ જેવા સેવા કાર્યોથી સામાજિક માળખાને સુદૃઢ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બીનો જે મંત્ર આપ્યો છે તેને સુરતમાં વસતા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે બરોબર સાકાર કર્યો છે. સુરતમાં રહીને વિકાસ તો કર્યો, પરંતુ પોતાના ગામડાની વિરાસત જાળવી રાખીને ગામડાઓને ગ્રામ્ય સંસ્કૃતિને પણ દબકતી રાખી છે. પોતાના પરિશ્રમની કમાણીને સુરતના અને સમાજના વિકાસમાં તો વાપરી જ સાથે વતનમાં વિકાસ માટે પણ આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 44 વર્ષથી સુરતમાં સામાજિક અને શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 67 જેટલા સમૂહ લગ્ન યોજીને સામાજિક ક્રાંતિની નવી દિશા આપી છે. મને જાણીને આનંદ થાય છે કે લોકોને સારા જીવનની દિશા અને સારા વિચાર આપવા માટે 160 સપ્તાહથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજીને સુસંસ્કૃત સમાજનું નિર્માણ પણ આપ સૌ કરી રહ્યા છો. આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ AI લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભી કરે, તે શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે જમનાબા વિદ્યાર્થી ભવન જેવા વિશાળ સેવા પ્રકલ્પો ઊભા થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ. અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તથા સુરતવાસીઓ વડાપ્રધાનશ્રીની અપીલને પૂરતું સમર્થન આપશે અને એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર. જય સરદાર.